દિવસે ત્યાર રાખજે. 7મા દિવસે આ પૃથ્વીનો પ્રલય થવાનો છે. પણ હું સમુદ્રમાં જ્યારે 3 લોક ડૂબવા માંડશે ત્યારે હું તારી પાસે આવીશ. તારે પાસે આવી અને તું નૌકા એક ત્યાર રાખજે, એમાં બેસી વિહાર કરજે. અને તારી જે નૌકા છે એ મારા શિંગડા ઉપર તું રવૈયો કરીને બાંધી દે છે. મનુ મારા 6 દિવસ બધી તૈયારી કરીશ. બધા ઋષિઓને બોલાવ્યા, બધા અન્ન પૃથ્વીનો ભાગ રસ જે કાંઈ રસ છે એ બધા લીધા, વેદોની રક્ષા કરી, વેદ લઈ આવ્યા. આ પ્રમાણે 6 દિવસ બધું એકઠું કર્યું છે. મનુ મહારાજ મત્સ્ય નારાયણના કહેવા પ્રમાણે નૌકામાં આજે બેસી ગયા છે. નારાયણનું ધ્યાન કરતા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરતા હતા વેદની, ભગવાનના શ્લોક દ્વારા ભગવાનની સ્તુતિ કરી. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે બિબસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામો દરમાધવેતી. ભગવાનની આજે સ્તુતિ કરી છે. સ્તુતિ કરતા ભગવાનની સ્તુતિ બહુ વાલી છે. એટલે શાસ્ત્રોમાં કીધો 3 વખત ભગવાનને યાદ કરવા. ક્યારે? તો કે સવાર, બપોર ને સાંજ. સૂતા પહેલા, જાગ્યા પછી ભગવાન પરમાત્માને યાદ કરો. હર ક્ષણે તમારી સાથે રહીને તમારું કલ્યાણ કરશે. આજે મનુ રાજાએ ભગવાનની સ્તુતિ કરી છે. થોડી જ વારમાં 1 લાખ યોજન મોટો એવો શિંગડા વાળો સોનાનો મચ, સોનાનું સ્વરૂપ કરી આજે ભગવાન મહામચ મોટું બધું માછલાનું સ્વરૂપ ધારણ કર્યું છે. સમુદ્રમાં પ્રગટ થયા છે. મનુ મહારાજ વાસુકી નાગરૂપી દોરડાનું નૌકામાં આ મહામચના શિંગડા સાથે બાંધી દીધો છે. અહીં મનુને માછલાની ઉપમા આપવામાં આવી છે. આપણું મન છે ને માછલું છે. બ્રહ્માકાર વૃત્તિ ત્યારે થાય જ્યારે કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે, તેથી વૃત્તિનો બ્રહ્માકાર બનાવો. મત્સ્ય નારાયણ ભગવાન છે એ સદગુરુનું સ્વરૂપ છે, ગુરુનું સ્વરૂપ છે. આપ મારી નૌકાને સામે પાર લઈ જાઓ, હું આપને શરણે આવ્યો છું. ગુરુ કૃપા વગર મન ઈશ્વરમાં સ્થિર થતો નથી. સત્યવ્રત બનો, સત્યનું પાલન કરો. પેલા શ્લોકમાં કીધા સત્યમ પરમ ધીમહિ. સત્ય છે એ ધર્મ છે, સત્ય એ જ પરમાત્મા છે. સત્ય વ્રત બનો, સત્યનું પાલન કરો. જે સત્યનિષ્ઠ જીવ એ સત્યવ્રત મનુ છે. કૃતમાલાના કિનારે રહો એટલે સત્કર્મની પરંપરામાં રહો. સત્કાર્ય કરો. યજ્ઞ કરવા એવું નથી શાસ્ત્રોમાં કીધું, પણ આપણું જે વ્રત છે, આપણું આચરણ છે સત્ય બનાવો. કોકને ઉપયોગી થાવ, મદદરૂપ થાવ, નાના કામમાં પણ ભગવાનને પ્રેરણા કરો. સત્યવ્રત એટલે જીવાત્માની વૃત્તિ બ્રહ્માકાર બની અને ત્યારે જ મત્સ્ય નારાયણ તેના હાથમાં આવે છે. પ્રલયમાં સૌરનો નાશ થયો, પણ સત્કર્મ કરનાર અને સત્ય નિષ્ઠા રાખનાર પ્રલયમાં પણ મળતો નથી. પ્રલયમાં સર્વનો નાશ થયો છે, પણ સત્યવ્રતનો નાશ થયો નથી. આજ પરમાત્માની રક્ષા કરી છે. કારણ તેને મત્સ્ય નારાયણ સાથે સંબંધ જોડ્યો હતો. શેનો? તો કે શરીર એ નૌકા છે, પરમાત્માના ચરણ એ શિંગડું છે. આ શરીરને પરમાત્મામાં ચરણમાં બાંધી રાખો એટલે પરમાત્મા આ જીવનું કલ્યાણ કરે છે. મહાત્માઓ મત્સ્ય નારાયણની સ્તુતિ કરે છે. ગુરુ અષ્ટકી નામના એ સ્તોત્ર કીધું. આ મત્સ્ય નારાયણની કથાનો જે કોઈ પાઠ કરે તેના સર્વ પાપોનો નાશ થાય છે. અહીં અષ્ટમ સ્કંદ પૂર્ણ થયો. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય, મત્સ્ય નારાયણ ભગવાન કી જય. સુખદેવજી મહારાજે આજે હવે ઈશાનુકુંડ કથા એટલે 9મો સ્કંદ, પૂર્ણ અંક. પેલે તે જોયો આપણો 9નો અંક છે એ પૂર્ણ અંક છે કે 9મીને દિવસે ભગવાન રામચંદ્ર ભગવાનનો જન્મ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, મર્યાદા પુરુષોત્તમ. તો એવા પરમાત્મા નોમના દિવસે આજે પણ નોમ છે.
અને નોઈમના દિવસે ભગવાન જન્મ થશે. રામનવમી હમણાં જ ગઈ, અંજવારી સુદ નોઈમ, એ દિવસે ભગવાન રામચંદ્ર ભગવાનનો જન્મ છે. આજ પર નોમ છે, ચૈત્ર મહિનો છે, પણ વદ છે. પરમાત્મા તો દરેકના હૃદયમાં બિરાજમાન જ છે. સ્વાધ્યાય પરિવાર પાંડુરંગ દાદા એમ કે એ જીવ તું થોડોક જાગીને જો, તારા હૃદયમાં પણ રામ બિરાજમાન છે. આપણે બધાયમાં રામ રામ છે. એટલે તો આપણે એકબીજા મળીએ એટલે હાથ મેળવીને કઈ રામ રામ, કે મારામાંય રામ છે અને તારામાંય રામ છે. એટલે કાંઈક ને સંબંધ બાંધવો. ગમે તે સંપ્રદાય ઘણા છે, સંપ્રદાય ડાળીઓ છે. ઈ ડાળીઓ છે ભેગું ક્યાં થાય? ડાળીઓ છે ને ઉપર ટકી રહીએ તો કે થડ ઉપર. થડ છે ઈ ધર્મ છે, ધર્મ ઈ પરમાત્મા કૃષ્ણ છે. ગમે તે દારીએ પૂજીને પછી જવાનું છે થડમાં. પાણી પાવું હોય ઝાડવાને તો ડાળીએ ન પવાય કે ડાળી એમાં પાન ફૂલે, ફૂલ આવે, ફળ થાય, એટલે લાવો ડાળીને પાણી પાય. પણ થડમાં પાણી દેવું પડે. તો 9મો સ્કંદ ભગવાન સુખદેવજી એની કથા કરતા કહે છે કે પરીક્ષિત, હવે આપણે સૂર્યવંશની કથા કરશું. ભગવાન રામચંદ્ર છે સૂર્યવંશી છે, સૂર્યના વંશમાં ઉત્પન્ન થયેલા છે. પણ એમાં એક પવિત્ર જીવ થઈ ગયા, ભગવાનનો ભક્ત થઈ ગયો. એનું નામ છે રઘુ. એ રઘુ રાજા હતા, એવો પરાક્રમી રાજા હતા, એટલે એના નામથી પછી રઘુ વંશ પડ્યું. એટલે રઘુ વંશમાં ભગવાન રામચંદ્ર પ્રગટ થયા છે. રામનું ચરિત્ર સર્વથા અનુકરણીય છે. જે કાંઈ રામ ભગવાને કર્યું એ આપણે જીવનમાં ઉતારવાનું છે. ભ્રાતૃવૃંદ પ્રેમ એટલે ભાઈ ભાઈનો પ્રેમ, માતૃ પ્રેમ, માતાઓનો પ્રેમ, રાજ્ય પ્રેમ, પ્રજાને પણ એવી રીતે રાખતા કે જેમ પોતાના ભાઈ લક્ષ્મણને રાખતા. એ જ્યાં રાજ્ય કરતા ભગવાન તો કોઈને રોગ ન થતો, કોઈ બીમાર ન પડતા. ઓહો, આપણે કહીને સારો સમય આવે એમ કે રામ રાજ્ય આવ્યું છે. એટલે હું કે રામ રાજ્ય હતા ને ત્યારે બધાય સુખી હતા. રામ ભગવાન જન્મ થયો ને દશરથે એટલું દાન કર્યું, કારણ કે વૃદ્ધાવસ્થા આવીને ત્યારે દીકરા જન્મા હતા અને એટલો પ્રેમ જાગ્યો કે રાજ્યમાં એકેય ગરીબ નો રહ્યા, એટલું દાન કર્યું. એ પુત્રનો હરખ છે. અને પરમાત્મા જ્યાં પ્રગટ થાય એની બુદ્ધિ સુધરે. અને બુદ્ધિ એ જીવ છે ભગવાનની ભક્તિમાં લાગે. એટલે આ ફૂગાય છે ને કથા સાંભળતા એટલે ફૂટે કે અમે આનંદમાં છે. એટલે વાંધો નહીં, ફૂટે. એ તો બધાને આનંદ લાગણી થાય. પરમાત્મા આવે ને એની આનંદ આવે. અને આનંદ છે ને એ જ વૈકુંઠનો આનંદ છે. આનંદ મનમાં થાય એટલે ભગવાન ભક્તિ ઉજવે અને વૈકુંઠ આવે. વૈકુંઠમાં જાશો કે નહીં, પણ કથાનો જે આનંદ છે એ વૈકુંઠ છે. એટલે રામની અને કૃષ્ણની સરખામણી કરી કે ભગવાન જે કૃષ્ણએ કીધું એ આપણે કરવાનું છે. અને રામ ભગવાને જે જીવન જીવા એવું જીવન આપણે જીવવાનું છે. કૃષ્ણ કરે એવું આપણે કરાય નહીં. એને નાયકને નાયથો. હવે આપણે નાગ નીકળે તો અહીંયા એકેય ઉભા રહે નહીં. એટલે ભગવાનનું જે કીધેલું છે એ આપણે કરવાનું છે. ગીતાજીમાં જે કાંઈ ભગવાને આપણે સમજાવ્યા, અર્જુને નિમિત્ત રાખ્યા 18 દિવસ. તો આ 18 અધ્યાયોની જે કથા છે ગીતાજીની આપણે ઉતારવાની છે. આપણો ધર્મ ગ્રંથ હિન્દુનો છે ને એ ગીતાજી છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત પુરાણ બી અલગ છે. અમુક ગયા હોય ને કથામાં એ કે ક્યાં ગયા તા, એ કે ભગવદ્ ગીતા સાંભળવા. લે, આ ભગવદ્ ગીતા નથી, બે અલગ છે. ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત પુરાણ આ પુરાણ છે. પુરાણોમાં પણ આ મહાપુરાણ છે. એટલે ભગવદ્ ગીતા છે એ અર્જુને જ્યારે યુદ્ધ હાલતું હતું ને ત્યારે ભગવાને ગીતા સંભળાવી, સાચું જ્ઞાન આપ્યું કે તું આ સંસારમાં રહેશ પણ સંસારનો ત્યાગ કર. અને સમજાવ્યા, સમજતો નતો. ભગવાને કે અર્જુન કીધું કે મારી સામે જે ઊભા છે ને એ મારા કાકા છે, પિતામહ ભીષ્મ મારા દાદા છે,
શકુની દુર્યોધનના મામા થાય તો આની મામા થાય. એ કે મામા છે, દ્રોણાચાર્ય ગુરુ છે, હે અમારા ગુરુ કૃપાચાર્ય કુલ ગુરુ ભણાવ્યા. પેલા એના કુલ ગુરુએ ભણાવ્યા, એનું નામ કૃપાચાર્ય છે. વધારે એમ થયું ભીષ્મ પિતામહને કે અમારા છોકરા વધારે શિક્ષા લે એટલે આપણે વિદેશ મોકલી ને, એમ એને દ્રોણાચાર્ય પાસે મોકલા. દ્રોણાચાર્ય પાસે મોકલીને એને શિક્ષા આપી એટલે એ પણ ગુરુ થયા. જાજુ જ્ઞાન લેવા ન્યા જાય આપણે, પણ આપણામાં ઓછું અહીંયા હશે. એટલે આપણે જે અહીંયા ભારતમાં જે જ્ઞાન છે ને એવું જ્ઞાન ક્યાંય છે નહીં. એનાથી બીજું વિદેશમાં જે જ્ઞાન છે એ કમાવાનું જ્ઞાન છે. ધન મળશે જાજુ, અત્યારે સુખ આપશે, પણ તમારે જ્યાં જવાનું છે ત્યાં એ સુખ આવશે નહીં. એટલે જે આપણું જે જ્ઞાન છે ને એ તમને આ લોક તો ઠીક છે પણ પરલોકમાં પણ સુખ આપશે. એ આપણા શાસ્ત્રો પુરાણોની વાત છે, એ સમજણમાં લેવાની છે. એટલે રામ અને કૃષ્ણની સરખામણી કરી. ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને સમજાવ્યા કે મોહ કઈરમાં આ બધા મોહ જેવા છે નહીં. અહીંયા તું આવ્યો છો ને, કેટલી વાર આપણે વયા ગયા. તારા પાંડુ પિતા હતા ને એ કંઈક તારા પુત્ર થઈને આવ્યા, કંઈક ભાઈ થઈને આવ્યા, કંઈક દાદા થઈને આવ્યા, તું કંઈક એનો દાદો હઈશો. એટલે તું એના મોહ ન રાખ. તારો જે ધર્મ છે ને એ તારે કરવાનો છે. આમાં એમ સમજમાં ગુરુ છે, આ ભાઈ છે, કાકાના દીકરા, મોટા બાપુના દીકરા છે એવું સમજમાં. પણ અધર્મ જ્યાં હોય, ક્ષત્રિયનો ધર્મ છે કે તારે ધર્મ નિભાવવો, પછી ભલે સગાવાલા હોય. આવું કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું, મોહનો ત્યાગ કર, અહંકાર અભિમાન કરમાં. ખાલી અર્જુનને રથમાં ઊભું રહેવાનું હતું, બધું કામ છે ને ભગવાન કૃષ્ણ કરતા હતા. જ્યારે આપણે કથા સાંભળી ને, દુર્યોધનને સમજાવવા ગયા ભગવાન, સમજાવ્યા પણ સમજો નહીં ભાઈ. એટલે એ તો વયો ગયું. હવે યુદ્ધ થવાનું કીધું તો યુદ્ધ થશે. એ કે યુદ્ધ કરવા, એ કે અમે સંમત છીએ, યુદ્ધ કરશું અમે. એટલે કીધું તો યુદ્ધ હવે કરવાનું છે, નક્કી કરવું પડે. એમાં નિમિત્ત હતા ભગવાન કૃષ્ણ પરમાત્મા કે અધર્મ આમાં જેટલો પાપ વધ્યું છે ને એ બધાને મિટાવવા માટે, આ પૃથ્વીને પાવન કરવા માટે જ ભગવાન અવતાર ધારણ કરે છે. એમને એમ નથી આવતા. બ્રાહ્મણ, ગો, દ્વિજ, બ્રાહ્મણને, ગાયોને, ધાર્મિક ભક્તોને, સાધુ સંતોની જે કાંઈ પાપ થયા હોય એને બચાવવા માટે, એની રક્ષણ કરવા માટે ભગવાન પરમાત્મા અવતાર ધારે કરે છે. તો આજે પાપ વધ્યું ને એટલે પરમાત્મા કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા. રામ ભગવાને પણ પાપનો ઉદ્ધાર કર્યો. ઘણા બધા આવી આસુરી વૃત્તિનો ત્યાગ કરવા માટે પરમાત્મા આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતાર ધારણ કરે છે. એટલે દુર્યોધન પેલા ગયો દ્વારકા કે લાવો હું અગાઉ વયો જાઉં, આ યુદ્ધ થવાનું છે એટલે બધી તૈયારી કરવા કે તમારી જે અક્ષોરી જે સેણા છે એ આપો એટલે અમે જીતી જાય કે. એટલે ભગવાન ત્યાં દ્વારકા ગયા આવડે દુર્યોધન ગયો એટલે દ્વાર પર હતા. કે ભગવાન હુતાસ, ઘડીકમાં ખુરચીએ બેસી જાવ, જાગે એટલે પછી વાત કરજો. દુર્યોધન પેલા ગયો, ખુરચી ઉપર બેસી ગયો, ભગવાનની રાહ જોતો તો કે ભગવાન જાગે એટલે પેલા હું માગી લો. ઓલો અર્જુન આવશે તો મારે જોતું ઈ મળશે નહીં. એટલે પરમાત્મા તો બધું સમજતા હતા, કોણ આવ્યું છે, હું લેવા આવ્યું છે. પરમાત્માને બધી અંતર્યામી છે. આ તો ભગવાનની લીલા છે. પરમાત્માએ એવી લીલા કરી કે ભલે ઘડીક બેઠો, અર્જુન હમણાં આવે છે. એટલે ભગવાન એની રાહમાં હતા. ભક્ત આવે ને એની રાહમાં હોય. ભગવાનને ભક્તની ચિંતા છે. ઘણા બધા આપણે પ્રસંગો જોયા, જ્યાં જ્યાં ભક્તએ બોલાવ્યા ભગવાન હાજર થયા છે. એ ભક્તની ભગવાનને ચિંતા છે. એનું કામ એ જ છે ભગવાનનું કે મારો ભક્ત છે એ દુઃખી ન થવો જોઈએ. એના સંવારે ભગવાન આવી જાય છે. એટલે પરમાત્મા રાહ જોતા હતા, હમણાં અર્જુન આવે. થોડીક વાર થયું તો અર્જુન આવ્યો. કીધું કે ભગવાન આરામમાં છે, ઘડીકમાં બેહો. એટલે ખુરચી એક જ હતી. એટલે અર્જુન છે એ જ્ઞાની હતો. એટલે એ ખુરચી પડી હતી ને તો એ ભગવાનના પગ હતા ને ન્યા બેઠો. આ ભક્તના લક્ષણ છે. આપણે કોની સાથે ક્યાં બેઠા છે ને એ જોવું જોઈએ.
પેલાના સમયે માતા પિતા ખાટલે બેઠા ને તો આપણે નીચે બેસી જતા. ગુરુ આવે ને ગુરુને બેહાડતા ને આપણે નીચે બેહતા. બ્રાહ્મણો બેઠા હોય ત્યાં બેહતા નહીં હારે. કોકની પાસે કઈ જ્ઞાન લેવું, આ વ્યાસપીઠ શું લેવા બનાવવી પડે કે આપણે જ્ઞાન લેવાનું છે. એટલે અહીંથી જે કથા આવશે એ નીચે આવીને આપણા કાનમાં જાહે ને આપણે ઉતરશે. એટલે પરમાત્મા અર્જુન છે ને પરમાત્માના પગ પાસે બેસી ગયા. એટલે ભગવાન જાગ્યા કોને જોવે? અર્જુનને જોવે. કઈ દુર્યોધન ઉપર ના જાય નજર. ભગવાન જાગ્યા કે અર્જુન આવી ગયો, લાવો જાગી જાય. હવે પરમાત્માની ખૂબ એવી લીલા છે, એ કે કથા અદ્ભુત છે. એટલે પરમાત્મા જાગ્યા એટલે અર્જુન તો એ કે હા બાબુ. પછી જોયું કે દુર્યોધને સામેથી કીધું કે હું આવ્યો છું. એટલે પછી એની ઉપર ધ્યાન ગયો. એટલે દુર્યોધને કીધું કે અમારે યુદ્ધ કરવું છે, અમારે એમને એમ નથી લેવું, આને જોતું હોય યુદ્ધ કરવું છે ને, તમારી પાસે આવ્યા છે અમે, હાલો. એટલે પરમાત્માએ કીધું જો બે કામ છે આમાં, તમારે જે જોતું હોય એ બે વસ્તુ આપો, જેને જે જોતી હોય. પેલી વસ્તુ છે કે એકના પક્ષમાં ગમે તેમાં એકને મને માગવાનું, અને બીજી બાજુ મારી અક્ષોણી સેના છે. બેમાંથી એક થાય, પણ હું જેના પક્ષમાં રહીશ ને હું શસ્ત્ર વિનાનો રહીશ, કોઈને લડીશ નહીં, કોઈને મારીશ નહીં, અને હું કાંઈ કામ નહીં આવું. પરમાત્માએ કીધું હું કાંઈ કામ નહીં આવું, એવો હું રહીશ. એટલે સમજીને વિચારીને માગજો. એટલે દુર્યોધન કે પેલા હું આવ્યો તો, ભગવાને કીધું તું ભલે આવ્યો પણ મને પેલા નજરમાં અર્જુન આવ્યો. એટલે પેલા એ માગશે. આમ કીધું ને એટલે દુર્યોધનને પરસેવો વળી ગયો કે અર્જુન જો અક્ષોણી સેના માગશે તો આ ભગવાનને શું કરવા છે? એ કે આ કૃષ્ણને શું? કારણ કે એને ખબર નથી આ પરમાત્મા છે. એ કે આને આપણે શું કરવા આવશે? તો શસ્ત્ર નથી લેવાના, હારે ત્યાં શું નડશે? આને શું કરવા? પરસેવો વળી ગયો કે જો આ અર્જુન માંગી લે તો આપણે તો આવ્યા તો આપણે ધક્કો થાય, ડેલે હાથ અડાડીને જાઉં. પરમાત્માએ લીલા કરી, દાંત કાઢ્યા કે સમજી ગયા દુર્યોધનને હું જોતું, પણ ભગવાનને ખબર હતી કે અર્જુન શું માગશે. એટલે કીધું અર્જુન માગ. બે હાથ જોડી પરમાત્માને કીધું પ્રભુ મારે તમારી અક્ષોણી સેના, એટલું બોલ્યો ને દુર્યોધનને હાવ નાઈ લીધું પરસેવાથી. અક્ષોણી સેના એટલું બોલ્યો ને ત્યાં તો પરસેવો વળી ગયો. ઈ કે ઈ જોતું નથી, એટલે હાઈસ્કારો થયો. આસ્કારો થયો. એ કે પ્રભુ મારે તમારે જોતા છે, ભલે તમે શસ્ત્ર ન લ્યો, કાંઈ કરો નહીં તો અમારે હારે રહેજો. એટલે પરમાત્માએ આમ દુર્યોધન સામે જોયું એટલે દાંત કાઢવા માંડ્યો. એ કે તારે જોતું તું મળી ગયો? એ કે હા. બેયને રાજી કર્યા. પરમાત્માએ દુર્યોધન પાસે ગયા, 56 ભોગ નતો કર્યો, માયનો નહીં, છતાં પણ એને ભલે વેર હતું, પ્રેમ ભાવ નતો, છતાં પણ એને પણ એટલું જ આપ્યું. એને જોતું તું જ આપ્યું. એટલે પરમાત્મા કોઈને પાછા કરતા નથી, ભલે અર્જુન હોય કે દુર્યોધન હોય. એટલે પરમાત્મા એ બેયને આપ્યું કે જાઓ હવે તૈયારી કરો. પણ અર્જુનને ખબર હતી કે પરમાત્મા છે, જ્યાં સત્ય છે એનો જ વિજય થાય. ગીતાજીનો છેલ્લો શ્લોક લઈ લ્યો, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવાની તિરમતિર મમ. જ્યાં યત્ર યોગેશ્વર, જેની પાસે જ્યાં યોગેશ્વર ભગવાન કૃષ્ણ હોય એનો જ વિજય થાય. ત્યાં સત્ય ઊભું છે. સત્યમેવ જયતે, આ સૂત્રો ક્યાંથી આવ્યું? મહાભારતથી આવ્યું. જ્યાં સત્ય હોય એનો જ વિજય થાય. હવે અક્ષોણી સેના કોની હતી? ભગવાનની હતી. હવે ભગવાનની સામે એની સેના ઊભી હોય અને ભગવાનની સામે હોય, શેઠ હોય ને 10 ત્યાં સેવક ઊભા હોય તો કઈ ઓનું ન માને. ઓલા શેઠ હતા એનું જ માને. એટલે ભગવાનની સામે એના સૈનિક, હવે સૈનિકને ઈશારો કરે તો કે ઊભા રહી જાય, બાણ મારતા હોય તો ઊભા રહી જાય. એ કઈ કામમાં ન આવે. એ દુર્યોધનને વિચાર આવ્યો નહીં. એટલે પરમાત્માએ
દુર્યોધને આવું માંગ્યું. હે એટલે ખાલી અર્જુન આમ બાણ કરે ને એ તીર જાય એટલે ભગવાન ખાલી આંગળી આમ કરે એટલે સામે જે કાંઈ હોય ને એ બધા એમને એમ પ્રાણ વયા જતા. હો ખાલી અર્જુન ઊભો જ છે, એને નિમિત્ત બનાવ્યો પરમાત્માએ બધાયનો સંવાર કર્યો છે. ભગવાન બધું માનતા હતા, આ કેવી રીતે મળશે, આ કેવી રીતે મળશે, બધું ભગવાન જાણતા હતા. એ કઈ સામાન્ય નતા. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, એ કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ જાય પછી આ કથા કરશું, નકે આઈની રામ નહીં આવે. નકે રામ આપણે સમજશું ને તો કૃષ્ણ આપણે સમજાય. રામ 2 અક્ષર વાળા છે, પેલા 2 બગડો ભણવો પડે, પછી 2.5 અક્ષર છે ને પ્રેમનો પછી પ્રેમ આવે. એટલે પરમાત્માની આગળની કથા એટલે નારદજી એની વાત કરી કે અષ્ટમ સ્કંદમાં સમાધિમાં સત્યવ્રત રાજાની આ કથા કરી. પછી સૂર્યવંશની કથા કરી. પરીક્ષિત રાજાએ કહ્યું કે આ સત્યવ્રત મનુ રાજા છે, એના વંશની મને કથા સંભળાવું. મનુ રાજા હતી એની કથા તો સાંભળી, પણ એના વંશની કથા પરમાત્મા સુખદેવજીને કીધું મને એની કથા સંભળાવો. આજે સુખદેવજી કહે છે, રાજન, આદિનારાયણ પરમાત્માની ડૂટીમાંથી કમર ઉત્પન્ન થયું અને તેમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીના પુત્ર મરીચી, મરીચીના પુત્ર કશ્યપ, કશ્યપના વિવસ્વાન સૂર્ય થયા. સૂર્યના ઘેર વિવસ્વાન મનુ મહારાજ, મનુ મહારાજની ત્યાં સૂર્યવંશના આદિ પ્રવર્તક છે, તેમનું લગ્ન શ્રદ્ધા નામની સ્ત્રી સાથે થયા. મનુ મહારાજને ઘેર 10 બાળકો થયા. તેમના નામ છે ઇક્ષ્વાકુ, નૃગ, સરિયાતી, દિષ્ટા, દ્યુષ્ટ, કરોશ, નરિષ્યંત, ઋષગ્ર, નભગ અને કવિ. આવા 10 પુત્ર મનુ રાજાને થયા. શ્રદ્ધા નામની પત્ની હતી. દિષ્ટાના વશમાં મરુત નામના ચક્રવર્તી રાજા થયેલા. મરુતના ગુરુ તેમજ ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિ હતા. મરુત રાજાને એકવાર યજ્ઞ કરવાનો હતો, તેમાં પૂજન કરવા માટે બૃહસ્પતિએ ના પાડી. બૃહસ્પતિ હતા ને ગુરુ હતા એના, તો એ કુળગોર એના હતા. હવે બિચારો નબળો યજમાન હતો અને બૃહસ્પતિ હે ને દેવના ગુરુ થઈ ગયા. એટલે ભગવાન કીધું, અધ્યાય આવે ને ગીતાજીમાં, એમાં શુક્રાચાર્યને ગુરુ બનાવ્યા કે ગમે તેવો શિષ્ય હોય ને એનું કામ કરવાનું. એટલે દેવતાઓના ગુરુ બનાવ્યા બૃહસ્પતિને. એટલે થોડોક અભિમાન આવ્યો કે હું દેવનો ગુરુ છું, આવા નાના નાના યજમાન ભાઈ હું ન જાઉં, એની કથા ન કરું એમ. પણ એવો ભાવ વિભોર કાંઈ ભેદભાવ રખાય નહીં, પરમાત્માની સેવા કરવાની. રમેશભાઈ ઓજા છે એમ કે અમે ભાગવતજીની સેવા કરવા જઈશ. કથા ધંધો કરવા નથી જતા, પણ ભાગવતજીની સેવા કરી છે. આવા એવા મોટા મોટા જે વક્તાઓ હોય ને એના ગુણ લેવા જોઈએ. એ બધા ભગવાનના અંશ જ છે. ત્યાં સુધી પૂગ્યા હોય આપણે એટલી વાણીથી કેટલા પવિત્ર થયા હોય બધા. તો આજે બૃહસ્પતિએ ના પાડી કે હું તારી ત્યાં યજ્ઞ કરવા આવીશ નહીં. એટલે કુલગુરુનું પૂજન દરેક કાર્યને પહેલા થવું જોઈએ. આપણા કુળગોળ હોય ને એને પહેલા બોલાવવા પડે. અને અમે ભાગશાળી કે અમારા યજમાન છે ને યજમાન ભાગશાળી કે એના કુળગોળ મળ્યા, અને અમને ભગવાનની દયાથી અમે આ ભણ્યા છીએ એટલા કથા કરીશ. હવે આપણા કુળગોળ હોય વાંચતા જ ન હોય તો બીજાને કેવું જ પડે ને. બીજાને કેવું જ પડે. તો આજ પરમાત્માએ આવું આપણે સૌભાગ્ય પ્રાપ્ત કર્યું કે અમારા યજમાન પણ ધન્ય થાય ને અમને ભગવાને આવી વિદ્યા આપી જેથી અમે કથા કરીશ. કથા કરતા જ ન હોય તો કોને બોલાવા? તો પેલા એની પૂજા કરવી. આપણા કુળ ગોળ હોય, આપણા જે દેવ કપાળના ગોળ હોય એની પેલા પૂજા કરવી, એને આમંત્રણ દેવું. હવે એકવાર મરુતને નારદજી મળ્યા. મરુતને યજ્ઞ કરવો હતો એટલે કુળગુરુએ ના પાડી એના બૃહસ્પતિએ કે જાઓ હું યજ્ઞ નહીં કરું, મારી પાસે ટાઈમ નથી. મરુતે નારદજીને પોતાની હકીકત જણાવી કે ગુરુ પાસે ગયો તો અમારા કુળગુરુ છે પણ અમને યજ્ઞની ના પાડી છે. ત્યારે નારદજીએ મરુતને કહ્યું, તું બૃહસ્પતિના નાના ભાઈ, આપણા કુળગો એનો નાનો ભાઈ હોય એ આપણા ગુરુ જ કહેવાય. તું એ નાના ભાઈ સમૃત એનું નામ છે, એ સમૃતની પાસે જા અને એને બોલાય, એને ગુરુ જેવા જ ગણાય અને યજ્ઞ તો એ જ કરે જ છે. રાજા કહે સમૃત યોગીને પતો નથી. નારદજી કહે એનો પતો તને હું આપું. એનું આમંત્રણ જે ક્યાં જે છે
સમૃદ્ધ યોગીનો પતો તમને હું બતાવીશ. નારદજી કહેવા લાગ્યા કે પણ મારું નામ લેતો નહીં, કઈક વાંધો એટલે ન કહે. જો નારદજીનું નામ દે કે આવું મને આને કીધું તો બૃહસ્પતિ બિચારા રિહાય કે આ બધું નારદજીનું કામ છે. પણ બધા લોક કલ્યાણ થાય એટલે નારદજી ત્યાં પૂગી જાય. હો એટલે કીધું જાઓ સમૃદ્ધ પાસે જાજો ને તારો યજ્ઞ કરાવશે. આજે સમૃદ્ધ યોગી રોજ એકવાર કાશી આવતા એટલે નારદજી કીધું તું કાશીમાં જાજે અને સમૃદ્ધ ત્યાં આવીશે. એટલે મરુતે કીધું મારે ઓળખવા કેમ? ત્યાં તો કાશીમાં ઘણા માણા હોય, બ્રાહ્મણ હોય, બ્રાહ્મણની નગરી જ કાશી છે. પેલાના સમયમાં વિદ્યા હે ને ઘરે જ મળતી, પાઠશાળામાં ક્યાંય ભણવા જ ન જવું પડતું. શું લેવા કે પરંપરા હતી. બ્રાહ્મણ હોય ને એ વિદ્વાન જ હોય, એ ભણેલા હોય અને એના દીકરાને એ જ્ઞાન આપે. કાશીમાં ક્યાંય પાઠશાળા છે જ નહીં. હવની જ્યાં તમે ગમે તેની ઘરે જાઓ બ્રાહ્મણની ઘરે એટલે બ્રાહ્મણને વિદ્યા આપે. એમ કે મારે જ્યોતિષ ભણવું છે, જ્યોતિષ ભણાવે. વેદનું જ્ઞાન જોઈ છે તો વેદનું જ્ઞાન આપે. નજી કાશીમાં પરંપરા પાઠશાળા નથી, હવની ઘરે જાઓ એટલે ભણાવે, બધાય વિદ્વાન. એટલે એમ પરંપરા આવતી. એના દીકરાને ઈ વિદ્યા દેતા, એના દીકરાને ઈ વિદ્યા દેતા, એમ પરંપરા રહેતી. એટલે આજે કીધું કે તું કાશીમાં જાજે. ત્યાં સમૃદ્ધ છે ને દરરોજ વિશ્વનાથના દર્શન કરવા માટે આવે છે. બ્રાહ્મણ છે, નિત્ય નિયમ કે મારે કાશી વિશ્વનાથના દર્શન કરવા છે. કાશી નગરી છે, ત્રિશુલ ભગવાનના ત્રિશુલ ઉપર ટકેલી છે. પ્રલય થઈ જાય પણ કાશીનો પ્રલય થતો નથી. આ વરદાન છે ભગવાનનું. એટલે પરમાત્મા પગે લાગી નારાયણ ભગવાનને અને મરુદ ગયા સમૃદ્ધને ગોતવા. નારદજી કીધું એટલે પાકું હોય. એટલે કીધું કે તારે એને ઓળખવા હોય તો એકવાર દરરોજ કાશી વિશ્વનાથના દર્શન કરવા જાય છે. પણ એક યાદ રાખજે, એનો એવો નિયમ છે, એ સબ છે ને એમાં શિવ માને છે. હો કોઈ સબ ત્યાં તો 24 કલાક સબ ભરતા હોય. કારણ કે કાશીનું મરણ વખણાય એને મોક્ષ જ મળે. સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરતમાં ખાવાનું બહુ મળે, એમાં ઓલી વખણાય. હા ખારી. ભૂદેવ કાશી ક્યાં ને ખારી હું લઈ આવ્યા મારા હાટું, ખવડાવી સુરત થી. એટલે કાશીનો જમણ અને કાશીનું મરણ એ વખણાય. ત્યાં જે મૃત્યુ પામે, અગ્નિ સંસ્કાર થાય એટલે જીવને મુક્તિ મળે. આવો ભગવાન શિવનું વરદાન છે. બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. સમૃદ્ધને કીધું જો એનો નિયમ છે, કોઈ શબ્દ જોશે તો એ શિવ માની પગે લાગી અને પાછા મંદિરે નહીં જાય, પાછા વયા જાય. એ સબને પણ શિવ જ માને. જો કે શિવ સબ મળશે નહીં તો મંદિરે જઈશ. તો મરુત કે હું એવું કામ કરીશ, એક સબ લઈને જ જાઉં. એટલે એક સબ આવતા હતા એટલે એને પાસે રાખ્યું. ઘડી કે જારો મારું એક કામ થઈ જાય. કાંઈ વાંધો નહીં કે તારું જો કલ્યાણ થતું હોય આપણે કથા સાંભળીને એ જ કરવાનું. કોકને ઉપયોગી મદદરૂપ થવાનું. બધાયમાં ભેદભાવ જાણી કોઈ વેરી આવે ને દુશ્મન હોય તો આ બાજુમાં ન બોલતા હોય ને એને જય શ્રી કૃષ્ણ 5 દી કરશો એટલે એ બોલતા થઈ જાય. તો એ કથાનો પ્રભાવ છે. સામાન્ય જીવને પણ આપણા કરી તો આ જીવનો ઉદ્ધાર થાય. ગમે એવો એનો જીવ આપણે તમે 10 દી જય શ્રી કૃષ્ણ કરશો ને એટલે એ ભગવાનમય થઈ જાય. એટલે એવો જો આ કથામાં હાર લેવાનું, આપણું જીવન સુધારવાનું. કોઈ પાસે જાય, કોઈ આપણો દુશ્મન હોય તોય પ્રેમથી બોલાવાનું. કેમ છે ભાઈ? મજામાં ને? તમે 5 દી એવું કરશો ને એમાંય ભગવાન જગાડશે કે આ જીવનમાં જીવી લે. મિત્ર હોય આપણે ઉપયોગી થયા હોય એનો ઉપકાર કોઈ દી ભૂલાય નહીં. એટલે કીધું કે ભાઈ તારું કલ્યાણ થતું હોય કાંઈ વાંધો નહીં. બાપુજીનું સબ ઘરે ભરે અહીંયા ઓમે વારો નજી આવવામાં બાકી છે. કારણ કે ત્યાં વારો આવે, લાઈનમાં વારો આવે ત્યાં તો સબની અગ્નિ સંસ્કાર થાય. અને એટલા બધા ત્યાં છે, અશ્વમેઘ ઘાટ ને હરિશ્ચંદ્ર ઘાટ, ઘણા બધા ઘાટ છે. ત્યાં તમે દર્શન કરવા હે ને હોડીમાં જવું પડે. એ ઘાટ ઉપર તમે હાલી ન હગો. એ ઘાટમાં બધે અગ્નિ સંસ્કાર જ થતા હોય. આજુબાજુના જે ગામ છે ને ક્યાંથી ત્યાં અગ્નિ સંસ્કાર કરવા ત્યાં આવે કે એને મોક્ષ મળે. અમે કાશી 10 દી રોકાણા, તમે બધા હારે ગયા હતા. આખી કાશીમાં રેખડા 10 દિવસ સુધી બધું કાશીમાં જ થઈ રહ્યા. એટલે શાસ્ત્રોમાં કીધું કે 1 વર્ષમાં દ્વારકા જવું. કેમ? આપણે ગુજરાતનું જે
ચાર ધામનું એક ધામ છે ને આપણા આ ગુજરાતના રાજા છે. હે રાજા પેલા હતા ને એને કર દેવા જવું પડતો, તો આપણો પણ એવો નિયમ હોય, 1 વર્ષે એકવાર જરૂર દ્વારકા દર્શન કરવા જવા. પછી 12 મહિનામાં જે કાંઈ પાપ થઈ ગયા હોય તો અઠવાડિયું છે હરિદ્વાર જેવા ધામમાં રોકાવું, ગંગા સ્નાન કરવું, દાન પુણ્ય કરવું, એટલે જેથી એ અઠવાડિયું રોકાણા હોય આપણો જે કાંઈ પાપ થઈ ગયા હોય પાપમાંથી મુક્ત થાય. આવો પણ 8 દિનનો ટાઈમ કાઢો. એટલે ત્યાં રાખ્યા. ઓલો આટલી વાત કરી ને તો બિચારો ઓલો કંટાળી ગયો કે હવે આ મહારાજ ઓલા સમૃદ્ધને લઈ આવે તો સારું. હે એટલે મહારાજ સમૃદ્ધ આવ્યા. હો સબ ત્યાં પડ્યું તો નારદજી કીધું સબ આવશે, પગે લાગશે, એ જ સમૃદ્ધ હશે. હો તારા ગોતવા નહીં જવા પડે, તારી પાસે આવશે. આજે સમૃદ્ધ ત્યાંથી નીકળ્યા છે. દરરોજનો નિત્યક્રમ છે, આપણો બધાનો નિત્યક્રમ હતો. હે અમારે પાણી ઢોર હોય ને, દાડો હોય ને, દાડો એટલે આપણે દીવો મૂકવા ક્યાં આવી? શિવ મંદિર આવીને. હવે અમારે ભાઈઓ દીવો મૂકવા જાય, એમાં બધાય જાતા પેલા. હવે 5 જણા એ કે અદા મૂકી આવી. હે હવે એને શું કેવું? આપણે એમ કઈ દીવો મૂકી આવો, બધાને જવાનું હોય, એ કે અદા 5 જણા જાય તો ન હાલે, તમે એક જ જાઓ ને ભાઈ. ઓને એકને લઈ જાઓ ને એટલે એને તો સદગતિ મળે. હે નિત્યક્રમ હતો આપણો, દરરોજ મંદિરે જતા. અને જ્યારે કોઈ ગુજરી જાય એટલે સૂતક લાગે એટલે મંદિરે જવાય નહીં. પણ જ્યારે દાડો શ્રાદ્ધ વિધિ પૂરી થાય, દીવો મૂકવા જાય એટલે બધાય જાતા ત્યાં. બધાય જાય ને તે દીથી પાછો નિત્યક્રમ ચાલુ થઈ જાય. પાછા દરરોજ મંદિરે દર્શન કરવા વયા જતા. હે તો બધાને જવું પડે કે ન જવું પડે? એટલે આવું છે. એ કે 5 જણા જાય, જવા દો, દીવો મૂકી આવો. હો એટલે આજ સમૃદ્ધ ત્યાં દર્શન કરવા કાશી વિશ્વનાથ ના ગયા છે. પણ વચમાં સબ મળ્યું. મરુદ રાજા તો એનો કહેતા હતા સમૃદ્ધ આવે તો મારું આ કાર્ય થાય. એ તો રાહ જોતા હતા. એવામાં સમૃદ્ધ આવ્યા અને સબને પગે લાગ્યા અને પગે લાગીને જાતા હતા. એટલે મરુદજી કીધું સમૃદ્ધજી ઉભા રહ્યો. એનું નામ બોલ્યા ને એટલે આશ્ચર્ય થયું, તમે કોણ છો? એટલે કીધું અમે તમારા યજમાન છે, મારે યજ્ઞ કરાવવો છે. તો એ કે અત્યારે કર્મકાંડ તો અમારો ભાઈ મોટા ભાઈ છે ને એ બૃહસ્પતિ દેવ કરે છે, એની પાસે જાઉં. એ કે એની પાસે ગયો તો હું, પણ ના પાડી. હવે એ દેવના ગુરુ બની ગયા એટલે કર્યું ના પાડી. કાંઈ વાંધો નહીં કે હું યજ્ઞ કરું છું, તને ના પાડી ને તો કરી દઈશ. એટલે કીધું કે કાંઈ વાંધો નહીં, યજ્ઞ જરૂર કરાવીશ, પણ જો તું કાંઈ ઐશ્વર્ય જોઈને કે કાંઈ કરતો નથી, મારે કાંઈ જોતું નથી, પણ સમયને ઉપયોગ કરવાનો. યજ્ઞમાં જે જોતી વસ્તુ એ જોઈ અને જે પ્રમાણે નિયમ છે એ પ્રમાણે વિધિ થશે. પછી તું કહીશ કે આમ તેમ, તો એ નહીં હલાવું. આમાં જે યજ્ઞ થતો એ પદ્ધતિ પ્રમાણે યજ્ઞ કરવો પડે. એટલે કાંઈ વાંધો નહીં, કીધું કે હું તમે કહે એ પ્રમાણે કરશું. સમયનો ઉપયોગ કરવાનો. જો એ સમયમાં તું નહીં રહીશ તો એ ઘડીએ તને બાળીને ખાક કરી દઈશ. રાજાએ કબૂલ કર્યું. સમૃદ્ધે મરુત રાજાને મંત્રનો દીક્ષા આપી છે. યજ્ઞની શરૂઆત કરાવી. મરુત રાજાના યજ્ઞમાં સર્વ પાત્રો સોનાના જોઈને બૃહસ્પતિ લલચાણા. હે મરુત રાજા લઈ આવ્યા કે એને એમ બૃહસ્પતિને કે આ તો નાનો યજમાન છે, દેવતા પાસે તો કેટલું બધું હોય. પણ આજે મરુત રાજા ભગવાનની કૃપાથી સોનાના વાસણ લઈ આવ્યા લ્યો. અને યજ્ઞ એવો કર્યો ને આજુબાજુ વાળા બધાય ભેગા થઈ ગયા. દર્શન કરવા આવે કે આવો યજ્ઞ તો ક્યાંય જોયો નથી. હે યજ્ઞ થયો ને એટલે એ વાત મૂકી બૃહસ્પતિને, એના ગુરુને મૂકી જેને ના પાડી. એટલે કીધું કે ઓ ત્યાં યજ્ઞ કોઈ થાય છે? મરુત રાજા કેટલું લઈ આવ્યા છે, સોનાના પાત્રો. એટલે બૃહસ્પતિ લલચાણા કે મને તો એમ થયું હતું કે આ કાંઈ નહીં આપે. હે આની કથા કરાય ક્યાં? હે આનો યજ્ઞ કરાય ત્યાં કાંઈ ન મળે ત્યાં. હે પણ ભગવાનની ભક્તિ સેવા એવું ન માન્યું કે મારી ફરજ છે. હે ફરજ ન માની. મારા ગુરુજી છે બિલખા, એને ફોન કર્યો કાલ, કીધું કે ગુરુજી કથા હાલે, આશીર્વાદ દો. એ કે આશીર્વાદ અમારો ગુરુ જ્યારે મળે ને કાંઈક આશીર્વાદ હોય, સત્સંગની વાત. મેં ઘણી કથાઓ એની સાથે કરીશ. એને આશીર્વાદ દીધા અને કીધું દર વખતે ચાલે કાંઈક એ પ્રેરણા કરે. એ કે બેટા
પ્રામાણિક અને વફાદારી પૂર્વક કરવું, એટલે ભગવાન રાજી થશે. માતા પિતા કહેતા હોય, ગુરુ કહેતા હોય, વાણીમાં કઈક વિવેક અને આપણે લઈ તો પરમાત્મા રાજી થશે. એવા આશીર્વાદ. એટલે કીધું બૃહસ્પતિ લલચાણા છે, એટલે કીધું બે મરુતને કેવડાવો કે હું યજ્ઞ કરાવવા તૈયાર છું. બૃહસ્પતિ ઇન્દ્રને અને ઇન્દ્રએ અગ્નિને મારફત કેવડાવ્યું. બૃહસ્પતિને ગુરુ બનાવો અને જો નહીં બનાવો તો ઇન્દ્ર યજ્ઞમાં વિઘ્ન કરશે. આવું જે અગ્નિ હતો ને એના દ્વારા પહોંચાડી વાત, આવું અગ્નિએ કીધું. ત્યારે સમૃદ્ધ અગ્નિને કહે છે કે તું મારી આજ્ઞા વિરુદ્ધ જઈશ તો તને બાળીને ખાક કરી દઈશ. અગ્નિને બાળી દેશે. કેટલી તાકાત હશે એમાં. આ ભારત દેશનો ઋષિ છે, બ્રાહ્મણ છે, એટલી તાકાત તપની, મંત્રની, યજ્ઞની. આજે સમૃદ્ધ યોગી આજ્ઞા કરે તે દેવ ત્યાં પ્રત્યક્ષ હાજર થઈને અને એનો ભાગ લઈ જાય છે, ગ્રહણ કરે છે. મુહૂર્તનો જે યજ્ઞ થયો છે એવો કોઈનો યજ્ઞ થયો નથી અને થવાનો નથી. આવું યજ્ઞ મરુત રાજાએ કર્યો છે. મનુ મહારાજના મોટા દીકરા ઈક્ષ્વાકુના વંશમાં આ રઘુનાથજી પ્રગટ થવાના છે. મનુ મહારાજના બીજા પુત્ર પુષ્કરના હાથે અજાણતા ગાયની હિંસા થઈ અને વંશ વધ્યો નહીં. મનુ મહારાજનો પુત્ર નભગને ત્યાં નાભાગનો જન્મ થયો. નાભાગ શિવનો ભક્ત હોવાથી તેમની કૃપાથી તેમને ત્યાં અમરીશનો જન્મ થયો અને અમરીશ એ મર્યાદા ભક્તિનો આચાર્ય હતો. હવે અમરીશ ભગવાનની રઘુવંશમાં ઉત્પન્ન થયા છે. એટલે અમરીશની કથા ભગવાન ભક્ત હતો. ઘણી બધી કથાઓ થોડી થોડી સંક્ષિપ્તમાં આવે અને અમુક કથા આપણે સાંભળી હોય ને તો એ આવે નહીં. આપણે એમ થાય કે મહારાજ ભૂલી ગયા છે. પ્રહલાદજી આવ્યા પણ હોળી ન આવી બિચારી, પણ હોળી પછી દર વખતે થોડીક બરે. એવું તો કથા આપણે સાંભળી જ હોય, પણ નો કથા આપણે સાંભળી હોય ભગવાનની, એ કથાનો પણ લાભ મળે. એ હોળી તો બાળવાની જ હોય. પ્રહલાદજીને ઘણા વિઘન કર્યા છે. એટલે અમરીશની કથા કીધી. ભાગવતમાં કોઈ રાજાની કે કોઈ રાણીની કથા નથી, પણ ભાગવતમાં પરમહંસોની કથા છે. અમરીશ મહારાજ રાજમહેલમાં પરમહંસ જેવું જીવન ગારે છે. પરમહંસ એટલે કપડા ભગવા કર્યા છે એવું નથી, ભક્તિના રંગે ખૂબ રંગાયા છે, એને ભક્ત કહેવાય. અમરીશ જેવો ભગવાનનો મહાન ભક્ત થયો નથી. પોતાના સર્વ અંગોનો ઉપયોગ પરમાત્મા માટે જ કરતા. સુખદેવજી એવું પરીક્ષિતને કહેતા કે કોઈ ભક્ત હોય ને તો અમરીશ, કારણ કે મારા કરતા પણ એ મહાન છે. નકર મહાન જોઈ તો સુખદેવજી છે, પણ કીધું નહીં, મારા કરતા પણ અમરીશ મહાન ભક્ત છે. ગુરુની એટલે આજ્ઞા, એ સંસારમાં રહીને અને ભગવાનની ભક્તિ કરે છે. હું તો સંસારનો ત્યાગ કરું ને ભક્તિ કરું છું, પણ એ તો સંસારમાં રહીને ભગવાનની ભક્તિ ઉચ્ચ કરે છે, શ્રેષ્ઠ કરે છે. મારા કરતા એ શ્રેષ્ઠ છે. પરીક્ષિત રાજા કરતા પણ શ્રેષ્ઠ આજે અમરીશ છે. તો અમરીશ રાજા હતા, અગિયારસ કરતા. અગિયારસ એવી રીતે રહેવાની હોય, દસમના દિવસે બપોરે એકટાણું કરીને અને પછી હાંજે ફરાર કરવાનું હોય. હાંજે ફરાર હોય દસમના દિવસે. ખાલી અગિયારસે નહીં. આપણે તો અગિયારસ ખાલી સગવડિયો ધર્મ જ પારી છે. પછી અગિયારસ હોય તેથી ભગવાનનો ઉપવાસ કરવો. ઉપવાસ એટલે બધાનો ત્યાગ કરવો. ખાલી ખાઈ લેવો નહીં, પણ આપણે અગિયારસ હોય તેથી 3 ટાણાને બદલે 5 ટાણા કરી. 3-4 વાગે લાવો દાણા, માંડવીને દાણા ખાય. સવાર થાય કે લાવો 10 વાગ્યા ભૂખ લાગીશ, કાંઈ કરી દે. બહુને કે વેફર તરી દો, વેફર તરી દે ને એ ખાય. 5 ટાણા ખાય. જેનો ત્યાગ કરવાનો છે અગિયારસમાં એનું આપણે વધારે લઈશ. આવા આપણે. એટલે અગિયારસનો મહિમા કીધો. દુર્વાસા અગિયારસ કરતા, એકાદશીનો ઉપવાસ કરતા અને જાગરણ કરતા. વિઠ્ઠલનાથ મંદિર છે ને પંઢરપુરમાં, એ ભક્તો ત્યાં એકનાથજી બધા ભેગા થઈને ધૂન કીર્તન કરતા. વિઠ્ઠલ 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 એમ કરતા. વગાડવાનું નથી આપણે. હા, નકર કથા પૂરી નહીં. આપણે હું તન આવી જાય, મન આવી જાય, ધન આવી જાય, બધું આવી જાય, તાન કરશું બધું. પણ રામચંદ્રના જન્મ થાય ને ત્યારે આવશે. વચ્ચે વચ્ચે જે કાંઈ આવવાનું હોય છે એ. એટલે અમરીશ રાજા એકાદશીનું વ્રત કરતા, સાંજે જાગરણ કરતા. એકનાથજી બધા ભેગા થઈને ધૂન કરતા અને આખી રાત ત્યાં જાગરણ કરતા.
ભગવાને જાગરણ કરતા હો, તેથી બાયણા બંધ ન થાય, ભગવાને જાગે. હે ભગવાને પંઢરપુરમાં નજી નિયમ છે કે વિઠ્ઠલનાથનું મંદિર 11 દિવસે રાતે પણ ખુલ્લું હોય અને ભક્તો કીર્તન કરતા હોય. હે અને એ વિઠ્ઠલનાથ ન્યા મળવાને એ પણ ભક્ત પુંડરીકનો મહિમા છે. એ પુંડરીક ભગવાનને ન્યા લાવ્યા છે, એની સ્થાપના એને કરી છે. એના ઘણા ભક્તો થઈ ગયા. એટલે કીર્તન કરવું જોઈએ રાતે, અને ઓછું ખાવું, ઇન્દ્રિયોનો દમન કરવું. 11 રસ છે એનું એટલે એકાદશી નામ પડ્યું કે 10 ઇન્દ્રિયો છે, 11મું મન છે, એને સંયમમાં રાખવા. ખાય તો દરરોજ છે આપણે. કોઈ અતિથિ આવે ને તો પણ અન્નનું દાન ન થાય. અતિથિને પણ તેથી ફરાર કરાવાય. કોક આગ્રહ કરે એને જમવાની તોય જમાડે નહીં, જય શ્રી કૃષ્ણ કરાય. બહાર જાય તો કોઈ આપને એમ ન કહે કે આજ અમને જમાડ્યા નહીં. તો કોક પૂછે કેમ ન જમાડ્યા? એ કે આજે એ 11 રહ્યા હતા એ કે, અને 11 ફરાર હોય, મને જમાડ્યો નહીં. ઓલા જ કે ભાઈ એક દી ફરાર કરી લેવાય ને, 11 થોડોક જમાડે. અમુક ના એને ખીજાય કે તું 11 નથી કરતો, અમુક ના ભૂંડા લાગે, કોઈને કહેવાય નહીં. એટલે અમરીશ રાજા એકાદશી પૂર્ણ શ્રદ્ધાથી અને વ્રત જે પ્રમાણે કરવાનું હોય ને એ પ્રમાણે કરતા, આખી જાગરણ કરતા, વ્રતનું પાલન કરતા. અને બીજે દી પાયણા હોય ને, 13 પેલા 12ની તિથિ હોય ત્યારે પાયણા હોય. 13 બેહે ને એ પેલા પાયણા કરી લેવા પડે. એટલે એવું વ્રત કરતા. એટલે એવામાં દુર્વાસાની આવ્યા. દુર્વાસા આવ્યા, બ્રાહ્મણ છે, 11 રહ્યા હતા અમરીશ રાજા, અને બીજે દી પાયણા કરવાના હતા. ઠાકોરજીની સેવા કરતા હતા. દુર્વાસા ભેગા થઈ ગયા એટલે બ્રાહ્મણ ભેગા થયા. દુર્વાસા બ્રાહ્મણ હતા. કીધું કે બ્રાહ્મણ એટલે ભગવાનનું સ્વરૂપ. અતિથિ સ્વરૂપે અમરીશે આમંત્રણ દીધું કે 11 હું રહ્યો છું, આજ 12 છે, બ્રાહ્મણને જમાડી તો ભગવાન રાજી થાય. એને આમંત્રણ દીધું દુર્વાસાને. એટલે દુર્વાસાએ કીધું હું જમવા તો આવું, પણ થોડુંક મારે મધ્યાહન કર્મ બાકી છે. મધ્યાહન કર્મ એટલે સંધ્યા, પૂજા પાઠ. 3 પ્રકારની સંધ્યા હોય. પ્રાત સંધ્યા કહેવાય, મધ્યાહન સંધ્યા કહેવાય, અને સાયમ સંધ્યા કહેવાય. સવાર, બપોર અને સાંજ સંધ્યા અને ગાયત્રી મંત્રના જપ હોય. પણ દુર્વાસા બેન એટલે ખબર ન પડે કેટલો સમય થયો. અહીં અમરીશ બિચારા રાહ જોવે કે હમણાં દુર્વાસા આવે, પાયણા થાય. જો 13 બેહી જાહે તો આ વ્રતનો ભંગ થાય. આ 11 પૂગે નહીં, 13 બેહી જાય ને પછી કાંઈ હું મહિમા. આખી 11 એવી રીતે વ્રત કર્યું હોય. એટલે દુર્વાસાને ખ્યાલ ન રહ્યો ને, ભગવાનના જપમાં સૂર્ય ઉગે આવી ગયો, ઉપર આવી ગયો, તાપ વધી ગયો ને, એટલે દુર્વાસા જાગ્યા સમાધિમાંથી. સમાધિ લાગી ગઈ હતી. અને યાદ આવ્યું કે મારો અમરીશે મને આમંત્રણ દીધું છે અને બપોર થઈ ગઈ, વાઘ તો મારો છે, તો એને પાયણા કર્યા હશે કે નહીં? પણ એ ભક્ત છે, પાયણા કરે નહીં બ્રાહ્મણને જમાડ્યા વગર, એવું પણ એને શંકા કે એ કરે નહીં અને કર્યા હશે કે નહીં, એવું પણ એને ખરું. એટલે પાછો ગયો, જોયું ને દુર્વાસા આવ્યા એટલે ત્યાં સામે ગયા. એટલે અમરીશ મહારાજે શું કર્યું, 13 બેહવાની હતી, સમય વહી જતો હતો ને, એટલે એને પાણી પી લીધું, જેથી પાયણા થઈ જાય. જયમાં નહીં, ખબર હતી કે જો જમાડશું ને તો આપણે આ બ્રાહ્મણનું અપમાન થાય, ભગવાનનું અપમાન થાય. એટલે એને વ્રતનું પાયણા કરવા માટે અમરીશ રાજાએ ખાલી પાણી પીધું કે પાયણા હચવાઈ જાય, આ વ્રતનો મહિમા રહી જાય અને વ્રત મને ભૂગે, ભગવાન રાજી થાય. દુર્વાસા આવ્યા એટલે અમરીશ રાજાના મુખમાં પ્રસન્નતા જોઈ અને દુર્વાસા સમજી ગયા કે આને પાયણા કરી લીધા છે. એટલે એના શ્રાપ દેવા ગયા. કૃત્યા નામની એક રાક્ષસી હતી. એ રાક્ષસને આમ માથામાંથી લઈને અને ઉત્પન્ન કરી કે જા આને તું માર. અમરીશે કીધું ભૂદેવ મેં ખાલી પાણી લઈને પાયણા કર્યા, કે કાંઈ નો હાલે. બ્રાહ્મણ પેલા જઈમો જ કેમ પાણી કેમ પીધું? ઈ કે પાણી ન પીવાય. ઈ કે પણ આ 11 નો પાયણા હોય, તમે આવ્યા નહીં, શું કરું? નો મહિના કોઈનું. દુર્વાસા ક્રોધમાં હોય એટલે કોઈનું માને નહીં. ક્રોધ એવી વસ્તુ છે. એટલે આજે કૃત્યાને ઉત્પન્ન કરી. એવામાં ભગવાન જોઈ ગયા કે આ દુર્વાસા ખોટે ખોટા અમરીશને હેરાન કરે છે, મારા ભક્તને હેરાન કરે. ભગવાને કીધા પેલા તો સુદર્શન ચક્ર વયું ગયું ભક્તની રક્ષા કરવા માટે.
સુદર્શન ચક્ર એટલે જ્ઞાનનું ચક્ર છે. હા, એટલે જ્ઞાન વયું ગયું ન્યા. સુદર્શન ચક્ર એ ઓલી કૃત્યાને મારી વહી ગઈ. અને ઈ જે સુદર્શન ચક્ર હતું ઈ દુર્વાસા પાછળ પડ્યું. ભગવાન ભક્તની રક્ષા કરે છે. દુર્વાસા બ્રાહ્મણ છે છતાં પણ એની પાછળ આ સુદર્શન ચક્ર ગયું છે. વચમાં મળે એને કે બચાવો, બોલો સુદર્શન કોઈનું ન માને. શિવલોકમાં ગયા કે આનાથી બચાવો મને, એ કે એમાં અમારું ન હાલે. ત્યાં કઈ જવાબ ન મળ્યો. બ્રહ્મલોકમાં ગયા, બ્રહ્માજી રક્ષા ન કરી. ભગવાન વિષ્ણુ પાસે ગયા કે આ તમારું ચક્ર, આ મારી પાછળ પડ્યું. એ કે કેમ પાછળ પડ્યો? એ કે મેં અમરીશ નું અપમાન કર્યું. એ કે એનો વાંક નતો અને છતાં પણ મેં એને હેરાન કર્યો છે. એટલે કીધું કે જો ચક્ર તો મારું છે, પણ હું ભક્તને પરાધીન છું, ભક્તને હું આધીન છું. ભગવાન પણ ભક્તને આધીન છે. એટલે ઈ કે તું જા પાછો અમરીશ પાસે, જો ઈ કેસે અને એને કે તો આ સુદર્શન ચક્ર શાંત થશે. આજે પાછા દુર્વાસા અમરીશ પાસે ગયા છે અને કીધું બે આ જોડે કે મારી ભૂલ છે, મને ક્ષમા કર, આ સુદર્શન ચક્રને શાંત કર. એટલે અમરીશે બે હાથ જોડ્યા, કીધું કે 11 હું રહ્યો છું. આ વ્રતનું પુણ્યને ભગવાન જો હું સાચો ભક્ત હોય, મેં કર્યા હોય તો તું શાંત થઈ જા. આજે સુદર્શન ચક્ર આ ભક્તથી શાંત થઈ ગયું. પરમાત્માનું હતું આવું અમરીશને ભગવાને ભક્તિ દ્વારા, ભગવાન પણ ભક્તને આધીન છે. આજ સુદર્શન ચક્ર શાંત થઈ ગયું. દુર્વાસાએ આશીર્વાદ દીધો, તમારું વ્રત ફરે, તમે બધા પાપમાંથી મુક્ત થાવ, તમારું કલ્યાણ થાય. એટલે આમાં પણ એક આવે કે ગુરુ હતા એક પંજાબના. આ બધી ભક્તમાલાની કથા છે. ભક્તમાલા નામનું એક શાસ્ત્ર છે, એમાં ભક્તોની કથા છે. અભ્યાસ કરી ત્યારે આ બધું આપણે પ્રાપ્ત થાય. એટલે ભક્તમાલામાં એક ગુરુ હતા, પંજાબમાં હતા. તો નદીએ સ્નાન કરવા જાય. નદીએ સ્નાન કરતા કરતા એક બાળકને જોયું. એ બાળક 10 વર્ષનો હતો, નાનો હતો. એટલે દયા આવીને કોઈ હતું નહીં. એનું પૂછ્યું, બેટા કોણ છો? એ કે હું અહીંયા બેઠો છું, મારે કોઈ, હું અનાથ છું, મારે કોઈ છે નહીં. એટલે કીધું તો એ કે તું મારા આશ્રમમાં આવેલી કે ત્યાં રહેજે. એ કે રહું તો ખરા, પણ હું હે ને, એ છોકરો હુષ્ટ પુષ્ટ હતો, જાડ્યો હતો, ખાવા બહુ જોઈએ, ખાવા બહુ જોઈએ. એટલે કીધું કે આશ્રમમાં ઘણું બધાયનું છે, આપણે હારે લઈને કઈ જવા નથી, બધાય ખાઈ તું ખાજે. એ કે એમ નહીં, મારા ખાવા જાજુ જોઈએ. કે ગામમાં હું જાઉં ને 2.5 શેર ખાવા જોઈએ, 2.5 શેરના રોટલા ખાવા જોઈએ. એટલે હું આવું શરીર છે. એ કે તમે મને દેહો અને આ 2.5 શેર ખાવશું ને એટલે મારું નામ અઢિયો પાડ્યું આ બધા. એ કે અઢિયો 2.5 શેર ખાઈ જાય. એટલે ખાતા ખાતા કીધું કે કાંઈ વાંધો ને, 2.5 શેર ખાઈ જાજે, એમાં શું, ન્યા ભગવાન પૂરું કરશે બધું. એટલે છોકરાને લઈ ગયા, નામય આવડી ગયો અઢિયો. હાલ અઢિયા કે આપણા આશ્રમ રેજે. અને ગુરુને ગાયું ઘણી હતી. એટલે કીધું તું ગાયોને ચારજે અને આશ્રમમાં રહેજે. એટલે ગુરુએ કૃપા કરી છે. એટલે આ જે કથા છે ને ભક્તમાલાની, શિષ્યના નિમિત્તે ગુરુને ભગવાનના દર્શન થયા. બધાય ગુરુ છે એ શિષ્યની રક્ષા કરે ને એને ભગવાન મેળવે. આ શિષ્યએ ગુરુને ભગવાનના દર્શન કરાવ્યા. આ ઈ કથા છે. તો અઢિયો બ્રાહ્મણ જાય, 2.5 શેર ખાય, ગાયોને ચરાવે, હાંજ પડે, આવો નિત્યક્રમ આવ્યો. એક દી 11 આવી. 11 આવીને એટલે તેથી ફરાર હોય, અન્ન હોય નહીં. હમણાં આપણે 11 ની કથા કરી ને, એકાદશી ની અમરીશ રાજાએ કરી. એટલે તેથી અન્ન ખવાય નહીં, કારણ કે અન્નમાં પાપ હોય. એટલે 11 ને દિવસે કોઈને જમાડાય નહીં, અન્નનું દાન ન થાય. દાન કરવું હોય તો 12 ના દિવસે થાય, પણ 11 ને દિવસે ન થાય. એટલે એકાદશી કરવી, આવું સાંભળીને અને 11 જો ન રહીને તો ભગવાન નારાજ થાય. તો 11 રહેવી, કથામાંથી કઈક લઈ જાવ તો ભગવાન રાજી થાય કે કથા સાંભળી એનું કઈક પુણ્ય મળે. એટલે 11 આવી. એટલે અઢિયાને કીધું, બેટા આજ ફરાર છે. એ કે અને જો બને તો ઉપવાસ કર. એ કે ગુરુ તમે બધું આવું કરો. એ કે હું કાંઈ ન કરું, હું ભૂખો ન રહું.
ભૂખો ન રહું ઈ કે, મને ભૂખ્યું રહેવું ન ગમે ઈ કે, એવો બોલકો નકરી વાતો કરે, ગુરુને આનંદ આવે. હે ઈ કે આને બહુ કરી, છોકરો ખાય બહુ જાજુ અને કાંઈ આ કરતો નથી. એટલે કીધું તો એક કામ કર, જો અમારા આશ્રમમાં નિયમ છે, કોઈને અન્નનું દાન થાય નહીં, અને તું કહેશ કે તમારે નિયમ છે, ઈ કે હું અમારા આશ્રમમાં જળવાઈ રહી પરંપરા, વ્રતનો ભંગ થાય નહીં. તું એક કામ કર, અહીંથી સીધો સામગ્રી તું લઈ જા, તું જંગલમાં જઈ અને રાંધીને ખાજે, એટલે તારું રહી જાય, મારું રહી જાય, અહીંયા 11 થઈ જાય ને તને ભોજન મળી જાય. એટલે આજે અઢિયાને સામગ્રી આપી અને ગયો જંગલમાં. અહીંયા ગુરુએ એકાદશી કરી, શિષ્યોએ બધા ફરાર કર્યા, ભગવાનના નામ લીધા. એટલે એને કીધું કે આ તું લઈને જા ને, આજ 11 છે, તું જઈને પેલા તારે ઠાકોરજીને થાળ ધરાવવાનો. એ કે આ ઠાકોર કોણ છે? હે એ કે ઠાકોરજી ભલે આવશે નહીં તમ તારે, એ કે હો પણ તારે બધી રસોઈ બની જાય એટલે તારે થાળી રાખીને આખું બંધ કરીને અને તારે કહેવાનું ઠાકોરજી જમવા પધારો. હે એટલે આજ અઢિયાએ રસોઈ બનાવી છે. અને ગુરુનો વાક્ય યાદ આવ્યું કે પેલા ઠાકોરજીને કહેવાનું. હે એટલે કે મારા તો ઠાકોરજી નથી, આને કેવું હું? એટલે કીધું કે મારા ગુરુજીના જે ઠાકોર છે ઈ જમવા આવો, ગુરુના ઠાકોર જમવા આવો, એમ 3 વાર બોલવાનું. હે ગુરુના ઠાકોર જમવા આવો. मेरे राम आई है, मेरे भोजन का भोग लगाइए. એટલે ઠાકોરજીને કીધું, આખું બંધ કરી અને બહેનું એવું કે મારા ગુરુના ઠાકોર બધારો, ગુરુના ઠાકોર બધારો, આવું અઢિયાએ કીધું છે. એટલામાં 3 વાર આખું બંધ રાખીને બોલ્યો ને, એટલે રામજીને થયું કે અહીંયા બધા 11 ન્યાય કરતા, ભગવાન એકાદશી ન કરવાની, ભગવાન પાસે થોડુંક પાપ લાગે, આપણે ખાય અન્નમાં પાપ છે એને, એટલે આપણે એકાદશી કરવાની છે. એકાદશી ભગવાનને કરવાની ન હોય, પણ ભક્તો ત્યાં હતા એટલે એનું અનુસંધાન રાખવા માટે ભગવાન પણ એકાદશી ત્યાં ઘરે કરતા કે બીજાનું પણ કલ્યાણ થાય. એટલે કીધું કે અહીંયા બધા હવે ફરાર ખાઈને ખાઈને થાકી ગયા, બટેટા ને બટેટા. હે એટલે આજ ભગવાન એમ થયું કે જો આ બોલાવે છે બોલો ભગત, હે તો હાલો ત્યાં જમવા જાય, કે કાંઈક ત્યાં બનાવ્યું હોય છે તો આ ફરાર કરવું નહીં. આજે અઢિયાએ બોલાવ્યા, પરમાત્મા રામજી ગયા છે. રામજી ગયા, જેવી આંખો ખોલીને ત્યાં પરમાત્મા સામે હતા. અને અઢિયો જાગ્યો, કે ભાઈ કોણ છો? હે અહીં શું લેવાય હોય? એ કે શાંત થા, શાંત. તે હમણાં બોલાવ્યા નહીં. એ કે કોને બોલાવ્યા? મેં કોઈને નથી બોલાવ્યા. હે એ કે હમણાં તું બોલ્યો જ ખરા, ગુરુજીના ઠાકોર આવો, ગુરુજીના ઠાકોર આવો. એ કે હું તારા ગુરુનો ઠાકોર છું, પણ એ કે મારા ગુરુજી ના પાડી હતી, આવતા બાવતા નથી, અને તમે આવ્યા? એ કે હું આજ આવ્યો, એ કે મારે ભૂખ લાગી જમવા આવ્યો. એમ કે સારું લ્યો, આ બનાવ્યું છે હાલ્યો. રામજી બહુ કઈ વાતું ન કરી, પણ સાનું મના થઈ અને જમી લીધું. આજ રામજીએ પ્રસાદ લીધો. પ્રસાદ લીધો, વયા ગયા, અને અઢિયાને કાંઈ ન મળ્યું. હે જમવાનું બધું ચપટ કરી ગયા ઠાકોરજી, રામ ભગવાન. અને ભૂખ તો લાગી એટલે પાણી પી લીધું. આજ અઢિયાને પાણી ઉપર 11 થઈ. આ ગુરુજીની કૃપા છે, પણ શિષ્ય દ્વારા ગુરુના જ ભગવાન મળશે. એટલે 11 વહી ગઈ. અને હાંજે થયું ને એટલે બધા ઠામડા પછાડ્યા ઓલાએ. એટલે ગુરુજી આવ્યા કે હું થયો અઢિયા? એ કે વાત જવા દો. એ કે હું નહીં આવે, પાણી ઉપર કરવી પડી, આવું હોય. એ કે અહીંયા ફરાર કર્યા હોત તો સારું હતું, પણ મને ફરાર ભાવે નહીં. કે એટલે શું થાય? એટલે પાછું નિત્યક્રમ આવ્યો, ગાયું ચરાવવા વહી જાય, પાછું આશ્રમમાં આવે, જમી લે. પાછી 11 આવી. ગુરુજી કીધું આજે 11 છે. એ કે આ પાછી આવી ગઈ? એ કે આ 15 દી એકવાર આવે. હે 15 દી માં એકવાર આવે. એ કે
કાંઈ વાંધો નહીં. એ કે આજ છે ને 2.5 શેર ને 5, એ કે 5 શેર આપો. હે એક બીજા આવે હે કોકી કે એને ખબર નહીં, કીધું કાંઈ નહીં. એ કહેતા જોતું હોય લઈ જાય. ગુરુજી કાંઈ લપ ન કરી કે હું આવે છે ને કાંઈ છે ને કાંઈ કીધું નહીં. એ કે આ બધાને ખાવા હાટું તો છે. ગુરુજી કાંઈ લપ ન કરે એને અરે બોલે એવું. અઢિયાને કીધું તાર જોતું લઈ જા. આજ 5 શેર લઈ ગયો 5. હે અઢી ઓલા આવે એનું, અઢી કે મારું, નકર આપણે ભૂખા રહેવું. એટલે આજ અઢીઓ 500 ગયો અને બનાવ્યું. હા બનાવીને અને પાછા કીધું ગુરુજીને વાક્ય યાદ આવ્યા. આખું બંધ કરી, બી હાથ જોડ્યા. હાથ જોડીને અને અઢીઓ બોલાવે, ગુરુજીના ઠાકોર બધારો, ગુરુજીના ઠાકોર બધારો. 3 વખત બોલે ગુરુજીના ઠાકોર બધારો. આટલું બોલ્યા ને એટલે રામજી ઉભા થી હાલો માં કે અઢીઓ હારું બનાવે છે. હે રસોઈ હારી હોય ને. ઉભા થઈને જાતા હતા ને સીતાજી જોઈ ગયા. સીતાજી જોઈ ગયા ને એટલે કીધું ઈ કે તમે ક્યાં આયલા? બાયુ બોલે ને એટલે ઉંબરો ન વટાય. આજ સીતાજી કીધું ને રામ ઉભા રહી ગયા. રામ ઉભા રહી ગયા. ઉભા રહી ગયા એટલે કીધું ઉભા રહ્યો. ક્યાં જાવો? એ કે એક ભક્ત બોલાવે રસોઈ હારી બનાવી હતું. એ કહી દીધું. ભગવાન તો સત્યના સ્વરૂપ છે, ખોટું ન બોલે. આપણે બધા ખોટાડા છે. હે બોલી કાંઈ ને કરી કાંઈક. એ આપણે મનુષ્ય જીવ. પણ ભગવાન પરમાત્માએ કીધું એક બ્રાહ્મણ ભક્ત છે, રસોઈ હારી બને, હું ત્યાં જાઉં છું. એ કે વનમાં જાવું તો અમે તમારે હારે આવ્યા, કાંઈક આવું હોય લઈ જતા નથી, હાલો લઈ જાઓ. એટલે સીતાજીને હારે લીધા જ અને રામ સીતા બેહી ગયા. છો સ જોડે ગયા. ઓલા કીધું ને આખું ખોલીને ત્યાં 2 જણા બેઠા હતા. અઢિયો કે આ કોણ છે? એ કે આ મારા ઘરના થાળ ધરાયો. એ કે 2 થાળી હતી, એક એની અને રામની. 2 જ બનાવ્યું હતું, ખબર નથી આ ત્રીજું આવશે. એટલે એનું હતું ને એને દીધું જમો. એ કે કાંઈ બોલ્યો નહીં. સીતાજીને કીધું જો એ કાંઈ બોલે ને તાર ધ્યાનમાં નહીં લેવાનું, નીચું વરીને ઈશારો કરો એટલે ખાવા માંડવાનું. હા ખાવા માંડ્યા. એવો સ્વાદ ભગવાનજીને ધરાવે નહીં, કેવો સ્વાદ હોય. હે કથામાં સત્યનારાયણનો પ્રસાદ હોય, ગાધા રાખી ભગવાનનો પ્રસાદ હોય એટલે ભાવે. એમને મહેમાન આવ્યા હોય તો એવો ન બને. આજે અઢિયાઈ ભગવાનને ધરાવીને અને ભગવાન સીતાજીને રામને જમાડ્યા. એટલે નીચે વરી જમવા માંડ્યા, બધું સાફ. અઢિયો કે આમાંય કાંઈ વધ્યું નહીં. આજ પણ એને પાણી પીધું અને પેલા જેટલો કંટાળ્યો હતો ને દુઃખી થયો ને એનાથી વધારે દુઃખ લાગ્યું. કે ખાવા મળ્યું નહીં, પાછું પાણી પીધું, હાંજે ગયો પાછો અને બોલ્યા બોલ છું. કે આને પણ બોલવાની ટેવ બહુ અઢિયાની. એટલે ગુરુ ન સાંભળે કાંઈ, કે એનું કોઈ સાંભળતા નહીં. આશ્રમમાં કહી દીધું એ કરે એમ કરવા દેવાનું. એ કંઈક ભગવાન એને કાંઈક બુદ્ધિ દે. હે એટલે એ કે કાંઈ આમ 11 વહી ગઈ બીજા. એટલે પાછી 15 દી થયા ને એટલે પાછી 11 આવી. એટલે પાછું ગુરુજી યાદ કર્યું. ગુરુજી યાદ કર્યું કે બઢિયા સમજી ગયો. અઢિયો કીધો ને ત્યાં ગુરુજી 11 કે હા. એટલે એ કે કાંઈ વાંધો નહીં, કે લઈ જા સાધુ સામગ્રી જે કાંઈ જોતું હોય. એટલે અઢિયાન થયું કે ઓલા 2 આવે અને હું ત્રીજો. એટલે કેટલું થાય? 2 બીજું લેવું પડે. સારા 7 શેર એટલું લઈ ગયો સાધુ, બધું સીધું અને ગયો. બનાવ્યું, બનાવીને આખું બંધ કરીને અને બોલ્યો 3 વાર બોલ્યો, ગુરુજીના ઠાકોર બધારો. આવું 3 વાર બોલ્યો ને એટલે સીતારામને તો ખબર હતી કે 11 ત્યાં વયું જવાનું. બહાર ગયા ને એટલે બહાર લક્ષ્મણ ઉભા હતા. લક્ષ્મણ ઉભા કે ભાઈ કઈ બાજુ? આ 2 હાયરે કીધું કે ભાઈ એક ભગત છે, એ કે અમે 2 ત્યાં જાય છે જમવા. તો એ કે આ વનમાં તો હું સેવા કરવા આવ્યો હતો. અને સેવા કરવા વાળાને તમે ભૂલી જાવ. એ કે સારું હોય ત્યાં નહીં લઈ જવાનું. આ ભાઈને હાવ તરછોડી દેવાનું. અમે એક ક્ષણ તમને યાદ કર્યા વગર નથી રહેતા. ના લક્ષ્મણને મૂકીને જાવ હો. એ કે હાલ ભાઈ તું જાજુ બોલમાં, પણ તારે કે કામ કરવાનું, ન્યા જઈને કઈ બોલવાનું નહીં.
અને ત્યાં કોઈ બોલે ને તો સાંભળવાનું નહીં, કાન બંધ રાખવાના કે. કારણ કે લક્ષ્મણ છે ને શેષ અવતાર, ક્રોધાયમાન બહુ થઈ જાય. જનક રાજા દરબાર સ્વયંવર હતો ને તો જનક રાજા બોલ્યા કે આ પૃથ્વીમાં કોઈ વીર છે જ નહીં. અને લક્ષ્મણ ખારા થઈ ગયા. ઉભા રહ્યો કે જ્યાં સુધી રામ જ્યાં બેઠા હોય ત્યાં વીરમાં કમી, પરાક્રમી રાજા રામ છે. આ શબ્દ તમારીથી બોલાય ને એટલે થોડુંક કઈ બોલે ને રામ વિશે ત્યાં તો લક્ષ્મણ ફુવાડા મારવા, કારણ કે શેષ નારાયણ હતા. એટલે લક્ષ્મણ કીધું તું શાંત રહેજે તો લઈ જાઓ, કઈ વાયડો ન થતો. એ કે કાંઈ વાંધો ભાઈ, હાલો અમે અહીંયા ફરાર મળવાનું છે. હે ગયા તઈ નહીં ગયા અને બોલાવ્યાના આખું ખોલીને ત્યાં 3 જણા બેઠા. ઓ આ કથાનો આનંદ છે. અહીંયા તમે બેઠા છો ને સીધું વૈકુંઠ આવે. ઓ આ કથાની વાતો છે. ભગવાન જ્યાં કથા થતી હોય ને બધાના હૃદયમાં બિરાજમાન પરમાત્મા હોય, ઈ આનંદ કરાવે. આનંદ ઈ જ પરમાત્માનું સ્વરૂપ છે. તમે અત્યારનો સમય એવો છે ને બધા માનસિક રોગથી ઘેરાયેલા છે. મનમાં એટલા વિચારો આવે પણ કથા જ્યાં હાલતી હોય આ માનસિક રોગમાંથી પણ મુક્ત કરે. મનને સ્થિર કરવા માટે જ આ પરમાત્માનું મંદિર છે, ભગવાનના જપ છે, ભગવાનની કથા વાર્તા છે. આજે અટિયા આંખું ખોલી સામે 3 જણા, હે રામ સીતાજી ને લક્ષ્મણ. અટિયા જોઈ આ તમે એક એક વધતા જ જાવ. હે કેતા નથી આટલા આવવાના, હું 3 જણાનો લઈ આવવાના, તમે ત્યાં મારું એકનું લઈ આવો તો ઈ ખાઈ જાવ. ભૂખો રાખો, કાંઈ બોલ્યા નહીં. ખાવા માંડો કે આવો ભૂખડાશો હોય. હે આ નહીં તમારે ઘર બાર નથી કે અહીંયા વૈયાવો બધા હોય એટલા ખીજાણો, બહુ ખીજાણો, કારણ કે ભૂખો રે બિચારો. 3ને કીધું, ઈશારો કર્યો રામજીએ, કરો ચાલુ. ઈ કે એ બોલ્યા રાખશે, આપણે ચાલુ કરો. રામજી ને સીતાજી ને લક્ષ્મણ જમી લીધું, વૈયા ગયા. હાલો એ કે સીતારામ સીતારામ સીતારામ. જાઓ પાણી પીધું. આવી 11 રે હો, એને રેવી નથી પણ અઢિયો 11 કરે. 11 નો પુણ્ય છે, ભગવાન એને પ્રાપ્ત થાય. આ વાર્તા ખાલી દાંત કાઢવા હાટું નથી, આપને આનંદ આવે ને એના હાટું નથી, પણ એનો આ જે આ કથા છે ને સીધી આપણા મગજમાં, મનમાં, બુદ્ધિમાં, જીવમાં ઉતરી જાય. એટલે આ બધા એવા દ્રષ્ટાંતો છે. કથાનું કામ જ ઈ છે. ગમે તેવા પ્રસંગ આવશે એમાં જીવને સુધારવાનો, સારી સમજણનો, સારી જ્ઞાનનો સમજાય એનું જ્ઞાન જ કથા. એટલે અઢિયો બિચારો મૂંઝાઈ ગયો. અઢિયો ગયો પાછો ઘરે સીતારામ કરીને, અને બહુ રાયડું નાખી, બહુ આખી રાત રાયડું નાખી. 11 કે આવીને આવી જઈશ. પાછો એ કે બીજે દી તો મળશે ને એમ મન મનાવ્યું, અને બીજે દી ખાઈ ગયો, જમી લીધું, જમીન ગયો આગળ. 15 દી પાછા ગયા એટલે અગાઉ કીધું કે 11 કે દીશ. અગાઉ કીધું કે આગલે દી થોડુંક જાજુ ખાઈ લઉં, બાપા બીજે દી મળતું નથી. આજે કામ કરો કે આ છે ને એક નહીં પણ બે જણાનો વધારે લઈ જાવ. એક તો વધતો જ જઈશ, હે એક વધતા જ જઈશ. આજે કે એક વધારે લઈ જાવ કે હારા હાથને બદલે હારા 12 સેલ લઈ જાઓ. એક આવશે તો એક તો વધશે ને મારા, હે એક તો વધારે છે આ ઠાકોર. એટલે કીધું કાંઈ વાંધો નહીં, તાર જોતું એ લઈ જા. તમ તાર અઢિયા 11 આવી છે, અઢિયો હારા 12 સેલ લઈ ગયો. લઈને ગયો જંગલમાં, રસોઈ બનાવી, ભગવાનનું નામ લેતા હોવાનું સ્મરણ કરતો. ઓલા આવે ને એના દર્શન થયા હતા એને, એટલે ભક્તિ જાગી હતી, શુદ્ધ વિચારો થઈ ગયા હતા. એવા પરમાત્માએ કૃપા કરી હતી એની ઉપર. પરમાત્માના ખાલી દર્શન થાય ને તો પણ જીવ આપણો સુધરી જાય. હે એટલે જ્યાં જાઓ મંદિરે ત્યાં પથ્થરના દર્શન નથી કરવાના, ભગવાનના દર્શન કરવાના છે. એટલે આજે અઢિયાએ રસોઈ બનાવી, આખું બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે હાલો મારા ગુરુજીના ઠાકોર પધારો. એટલે આજે સીતા, રામ ને લક્ષ્મણ ને જાતા હતા ને તો બહાર હનુમાનજી ઉભા હતા, શત્રુઘ્ન ઉભા હતા. હે ચારે ભાઈઓ એમ બધા ભેગા થઈ ગયા, બધા લઈ ગયા.
ક્યાં જાવ છો પૂછ્યું કે હાલો તમે હાલો પૂછો માઈ કે અમે ત્યાં જઈને તમારે કઈ બોલવાનું નહીં. હ શત્રુઘ્નને લઈ ગયા, એને રામ હનુમાનજીને લઈ ગયા, બધાને લઈ ગયા. જે બનાવ્યું કે એમાં જમી લેવાનું અને જમે એમાં કઈ વધારવાનું નહીં. અન્નનો અપમાન થાય કે અન્નપૂર્ણાનું અપમાન કરાય નહીં, બધું જમી લેવાનું. ભગવાનની લીલા હતી કે આના દ્વારા એ ભક્તનું એનું હૃદય બદલશે, એના ભક્તનું કલ્યાણ થશે. એના માટે ભગવાન કરતા કઈ થોડા ભૂખ્યા હતા. એની અયોધ્યામાં ઘણું હતું. આજે ભગવાન હનુમાનજીને લઈ ગયા, શત્રુઘ્ન લઈ ગયા. ત્યાં કીધું ઠાકોરજી બધારો, ગુરુના ઠાકોર બધાયરા. ત્યાં તો ત્યાં હાથની લાઈન થઈ. લઈ આવ્યા હતા, ચટ કરી ગયા, જમી લ્યો, કાંઈ બોલ્યા જ નહીં હો. એટલે બધાય જમી લીધો ને એટલે કીધું હાલો અઢિયાભાઈ સીતારામ. એટલે કે સીતારામ જાઓ. આજે પાણી ઉપર 11 થઈ હોય ને, એટલે વયો ગયો અઢિયો કે બહુ કરીશ 11 તો 11 તો વાંહે પડી ગઈશ. પાછો ગાયો ચરાવવા જાય છે. ભગવાને લીલા કરી, પણ અઢિયો આ વખતે હે ને કે 11 આવે 2-3 દી અગાઉ કેજો સીધા સામગ્રી જાજી લઈ જવી પડશે ઈ કે. એટલે 11 આવી, સીધું સામગ્રી લઈ ગયો. એ કે આજ ભલે ને ઘણા આવે, જાજુ લઈ ગયો. કે 5 જણા આવે ને તો 5 જણાનું વધારે લઈ જાવ. લઈ ગયો, કોથરા ભરીને ભરીને લઈ ગયો અને કર્યું ને. પણ એને એવું કર્યું, જે લઈ ગયો ને એ બધું ઢાંકીને રાખ્યું. આજ અઢિયાએ બનાવ્યું નહીં, અઢિયાએ બનાવ્યું નહીં, ઢાંકીને રાખ્યું કે ભલે આજ આવે. દરરોજ હું રાંધું. હવે આટલા બધા માણસ આવે, આપણી ત્યાં 2 મહેમાન આવે ને તો આપણે ઓલા થાય કે કેટલા રોટલા કરવા પડશે, કેટલી તૈયારી કરવી પડશે. આજે એમ થયું કે આટલા બધા આવે ને હું હેરાન થઈ જાઉં. આટલા બધા રોટલા કરીને કરીને અને જે એના પાપ હતા ને એ રોટલા ઘડવામાં બધા પાપ બળી ગયા. જ્યારે પાપ માંથી ના જીવ મુક્ત થાય ત્યારે પરમાત્મા એને મળે છે. એટલે આ અઢિયાએ કર્યું કે આ બધા જમી જાય છે, થાકી જાઉં છું કે જાય તે જઈને હોઈ જાઉં છું, નિર્જરા જડતી કરે છે. એટલે આજે અઢિયાએ કઈ બનાવ્યું નહીં, ઢાંકીને રાખી દીધી અને એમને એમ અવાજ માર્યો આખું બંધ કરીને કે ગુરુજીના ઠાકોર બધારો. આમ અવાજ કર્યો એટલે રામ ભગવાન બાય નીકળ્યા ને તો શત્રુઘ્નના ઘરના ને ભરતના ઘરના ને એ બધા બાર રાહ જોતા કે દર વખતે ક્યાંક જાય છે, હાલો આપણે જવું. એટલે હનુમાનજી, રામ, લક્ષ્મણ, જાનકી, શત્રુઘ્ન, ભરત એના ઘરના અને બધે આવો ઢોરી ઉપડી કે હાલો એ કે ભંડારો હાલે ને જમવા જવાનું છે. પરમ પવિત્ર કે બ્રાહ્મણ અઢિયો છે એનો ભંડારો ખોલ્યો છે, હાલો આપણે જવાનું, બધાને આમંત્રણ છે. લઈ ગયા બધાને, પણ કે કઈ બોલતા નહીં કોઈ. ગયા આખું ખોઈલી ને ત્યાં બધા સામે દેખાણે. આખી નાયત હતી. એ કે આવો આવો બધારો, સીતારામ સીતારામ. એ કે લાવો અમારો ભોગ લાવો. એ કે ઘડીક શાંતિ રાખો. એ કે આ જો અહીંયા રહ્યું. એ કે ખોઈલું ને તો કઈ બનાવ્યું નતું, બનાવ્યું નહીં. એ કે આ તે કઈ બનાવ્યું તો હે નહીં. એ કે તમારા ઘરના ને કયો દર વખતે તમે બધા ખાઈ જાઓ હો, હેરાન કરી મૂક્યો. પાણી પીન પીન રહું છું. આજ તમે બનાવો, હું માં ઝાડવે બેઠો હું અને બનાવીને મને ખવડાવવાનું. એટલે આ સીતાજી જગદંબા ચૂલો પેટાયો. એ કે ઓલા હનુમાન ને કયો પાણી લઈ આવે. હનુમાનજી પાણી લેવા ગયા. બધા દેવતાઓને કામે લગાડ્યા છે અને ઈ રસોઈ બનાવે જગદંબા, પાણી હનુમાન ભરવા જાય. કેવું દ્રશ્ય કેવું હોય. આ કથા આપણે સાંભળતા હોય ને એ દ્રશ્ય આપણા મનમાં પ્રગટ થવું જોઈએ. હનુમાનજી પાણી લેવા જતા કેવા લાગે. માતા સીતાજી જો રસોઈ બનાવતા હોય, ફૂંક મારતા હોય આમ ચૂલામાં, આવા દ્રશ્ય યાદ આવે ને એને કથા સાંભળી કહેવાય. એ ધ્યાન લાગે. એટલે આવા પરમાત્મા એ બધા સીતાજીએ રસોઈ બનાવી, જગદંબાએ ખુદ અન્નપૂર્ણાનું સ્વરૂપ. એટલે બની ગઈ રસોઈ પાયથરુનિયા.
ઈ કે પેલો થાર મારો કાઢજો હોય ઈ કે પેલો ભાગ મારો કાઢજો. ઈ કે પણ શાંતિ રાખ ભાઈ. ઈ કે કેમ? ઈ કે પેલા મારા ઠાકરને જમાડવાના. એમ? ઈ કે તમારે ઠાકોર હોય? ઈ કે હા અમારે ઠાકોર હોય. હે આજ રામ ભગવાનના ઠાકોર કોણ હતા? રામજીના ભગવાન ઈષ્ટદેવ કોણ કયો? કોઈ બોલતું નથી. શિવ. શિવ છે ને એ ભગવાન રામના ઈષ્ટદેવ છે. રામેશ્વરના બે અર્થ થાય. રામના પણ ઈશ્વર ને રામ જેના ઈશ્વર છે એ બે પરસ્પર દેવ છે. ઓ રામના ઈશ્વર ભગવાન શિવ અને જે રામના ઈશ્વર છે ઈશ્વર માને છે શિવ છે એ રામ ઈષ્ટદેવ માને છે. શિવના ઈષ્ટદેવ હોય તો એ રામ છે અને રામના ઈષ્ટદેવ છે એ ભગવાન શિવ છે. હો એટલે ભગવાન રામે આજ આખું બંધ કરી છે અને અઢિયા જેમ ઈ બોલ્યા કે ઠાકોરજી બધારો અને ઈ અવાજ છે કૈલાસમાં ગયો. ઈ અવાજ ગયો ને એટલે શિવજીનો ડમરો ડમ 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 વાગવા માંડ્યું.